હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હવે આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયોનું સ્વાધ્યાય જે 2.2 છે એના આપણે પ્રથમ 4 દાખલા ગણવાના છે। ખૂબ જ સહેલા છે। સૌથી પહેલાં પહેલો પ્રશ્ન જોઈએ। 3 sin inverse x is equal to sin inverse 3x minus 4x cube। આપણે સાબિત કરવાનું છે કે ડાબા બરાબર જબા છે। જેમ કે સૌથી પહેલાં તમે જુઓ તો ડાબી બાજુ તમને આપવામાં આવી છે 3 sin inverse x અને જમણી બાજુમાં છે sin inverse 3x minus 4x cube। હવે આપણે જબા ઉપરથી શરૂઆત કરશું કે ભાઈ આપણને જમણી બાજુ આપી છે sin inverse 3x minus 4x cube। તમે જુઓ ને તો આ 3x minus 4x cube તો આ કંઈક સાઇનના ફોર્મ્યુલામાં જાણીતું છે। જેમ કે હું એવું કહું કે ભાઈ ધારો કે x બરાબર સાઇન થીટા આપણે મૂકશું કે આપણે શું ધાર્યું કે xની જગ્યાએ મારે સાઇન થીટા મૂકવાનું છે એટલે હું એપ્લાય કરીશ સાઇન ઇનવર્સ 3xની જગ્યાએ આપણે સાઇન થીટા મૂક્યું માઇનસ 4xની જગ્યાએ આપણે સાઇન થીટા મૂકશું ક્યુબ છે તો સાઇન ક્યુબ થીટા થઈ જાય। અને હવે તમે આ જુઓ તમને સૂત્રો બધા આવડતા જ હોય કારણ કે હવે આપણે 12 સાયન્સમાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો 3 sin થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા તો આ સૂત્ર છે એ સાઇન 3 થીટાનું છે। સાઇન 3 થીટાનું સૂત્ર શું હોય 3 sin થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા તો સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ કરશું એટલે વધશે 3 થીટા। હવે આપણે x બરાબર સાઇન થીટાની ધારણા કરી છે તો મારે થીટા બરાબર મને શું મળે તો થીટા બરાબર શું થાય સાઇન ઇનવર્સ x। તો હવે હું 3 થીટાની જગ્યાએ સાઇન ઇનવર્સ x મૂકી દઉં તો આ મને મળી ગયું 3 સાઇન ઇનવર્સ x ને તમે જુઓ તો આપણી ડાબી બાજુ એ જ હતી 3 સાઇન ઇનવર્સ x તો આ ડાબા બરાબર જબા સાબિત થાય છે। તો એવી જ રીતે બીજો જે પ્રશ્ન છે કે 3 cos ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x તો એમાં પણ સૌથી પહેલાં આપણે જમણી બાજુ જ લેશું કે ભાઈ જમણી બાજુ આપણને આપી છે cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x તો આમાં પણ આપણે x બરાબર cos થીટા શું કામ કેમ કે 4x ક્યુબ માઇનસ 3x આ કોસના સ્વરૂપનું સૂત્ર છે તો xની જગ્યાએ cos થીટા મૂકશું અને થીટા બરાબર શું લખી શકાશે cos ઇનવર્સ x તો કિંમત મૂકીએ cos ઇનવર્સ 4 xની જગ્યાએ cos થીટા મૂકશું એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 xની જગ્યા પર cos થીટા તમે જુઓ તો આ પણ કોનું સૂત્ર બની ગયું cos 3 થીટાનું એટલે કે cos ઇનવર્સ cos 3 થીટા cos ઇનવર્સ cos કેન્સલ કરશું એટલે જવાબ મળશે 3 થીટા આ 3 થીટા અને થીટાની જગ્યાએ આપણે લખી શકાશે cos ઇનવર્સ x તો આ પણ આપણે સાબિત કરી દીધું છે। હવે આગળ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન 3 તમે જુઓ તો આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે IMP છે tan ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 છેદમાં x તો આપણે આમાં પણ xની જગ્યાએ કોઈ ધારણા કરીને વિધેય મૂકવાનું થશે પણ કયું વિધેય મૂકવું એ કઈ રીતે ખબર પડશે તો એક એની આપણે હિન્ટ આવી યાદ રાખી શકીએ કે ભાઈ જ્યારે મને આવું આપવામાં આવ્યું હોય કે ભાઈ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ત્યારે હું એક્સની જગ્યાએ ટેન થીટા એપ્લાય કરીશ। તમે જુઓ તો એ સ્ક્વેર એની જગ્યાએ 1 છે પ્લસ એક્સ સ્ક્વેર તો ત્યારે મારે એક્સ બરાબર ટેન થીટા મૂકવાનું આ એની હિન્ટ છે। તમે આવું યાદ રાખી શકો કે મને જ્યારે રકમમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પેટર્ન આપી હશે ત્યારે આપણે મૂકશું ટેન થીટા એક્સની જગ્યાએ તો બસ હવે આપણે એ જ કરીએ કે ભાઈ ધારો કે એક્સ બરાબર ટેન થીટા મૂકશું તો હવે હું રકમમાં કિંમત મૂકું એક્સની જગ્યાએ તો ટેન ઇનવર્સ અંડર રૂટ 1 પ્લસ એક્સની જગ્યાએ ટેન થીટા મૂકીશ એટલે ટેન સ્ક્વેર થીટા માઇનસ 1 અને છેદમાં એક્સ તો આ મને શું આપશે તો ટેન ઇનવર્સ હવે આપણે 10મા ધોરણથી ભણતા આવીએ છીએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા છે એ નિત્યસમ છે કોનું નિત્યસમ છે સેક સ્ક્વેર થીટાનું માઇનસ 1 છેદમાં એક્સ વર્ગ અને વર્ગમૂળ આપણે કેન્સલ કરશું એટલે હવે મારી પાસે વધશે ફક્ત કાઉન્સમાં સેક થીટા માઇનસ 1 છેદમાં એક્સ અને હવે આ એક્સ હતો સોરી આપણે એક્સની જગ્યાએ શું એપ્લાય કર્યું છે ટેન થીટા એટલે એક્સની જગ્યાએ બધે આવશે ટેન થીટા
અને હવે આ આપણને સેક અને ટેનના સ્વરૂપમાં મળે છે, આપણે એને સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવી દઈએ એટલે કે ટેન ઇનવર્સ સેક છે તો સેકને મારે એવું લખાય 1/cos θ -1 છેદમાં ટેન થીટાની જગ્યાએ આપણે લખશું સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આગળ વધીએ તો આ કોસ થીટાનો લસા લેશું એટલે એ આપણને આવું મળશે ટેન ઇનવર્સ આ કોસ થીટા એક સાથે ગુણાશે એટલે 1 - કોસ થીટા છેદમાં લસા કોસ થીટા અને આખાના છેદમાં સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તમે જુઓ તો કોસ થીટા કેન્સલ થઈ જશે એટલે હવે મળશે ટેન ઇનવર્સ 1 - કોસ થીટા છેદમાં સાઇન થીટા. અને આજે તમે થોડાક સૂત્ર મગજમાં હોય તો તરત આઈડિયા આવી જાય કે 1 - કોસ થીટા એ સૂત્ર છે 2 sin સ્ક્વેર θ/2 અને સાઇન થીટા. સાઇન 2 થીટાનું સૂત્ર છે 2 sin θ × કોસ થીટા. તો સાઇન 2 થીટા ડબલ હોય ત્યારે આ થીટા સિંગલ છે એટલે કે સાઇન થીટા જ છે તો થીટા જવાબમાં અડધો થઈ જશે એટલે કે 2 sin θ/2 કોસ θ/2. 2 કેન્સલ કરીએ, સાઇન સ્ક્વેરમાંથી એક સાઇન કેન્સલ થશે એટલે આપણી પાસે વધશે ટેન ઇનવર્સ ઉપર એક સાઇન θ/2 નીચે કોસ θ/2 અને સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે એ થાય ટેન થીટા એટલે ટેન ઇનવર્સ ટેન θ/2. ટેન કેન્સલ કરશું એટલે જવાબ મળશે θ/2. પરંતુ જ્યારે આપણે x બરાબર સાઇન થીટાની ધારણા કરી છે તો થીટાની જગ્યાએ હું લખી શકું ટેન ઇનવર્સ x છેદમાં 2. તો આ આપણો આન્સર થશે. તો આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે. મેં x બરાબર ટેન થીટા ધારણા કરીને કર્યો છે. ચાલો પ્રશ્ન નંબર 4. ટેન ઇનવર્સ √1 - cos x છેદમાં 1 + cos x. જો આપણને સૂત્ર હમણાં જ મેં કીધું એવું જો મગજમાં હોય તો સીધો જ દાખલો થઈ જશે, કારણ કે હમણાં જ આપણે એપ્લાય કર્યું કે જ્યારે 1 - cos θ હોય તેની જગ્યાએ 2 sin સ્ક્વેર θ/2 લખાય. સેમ 1 - cos x છે તો ત્યાં લખશું આપણે 2 sin સ્ક્વેર x/2 અને 1 + cos સ્ક્વેર તો ત્યાં થશે 2 cos સ્ક્વેર x/2. આ ફોર્મ્યુલા છે છોકરાઓ. 2 કેન્સલ થઈ જશે બરાબર એટલે આપણને મળશે ટેન ઇનવર્સ સાઇન સ્ક્વેર x/2 કોસ સ્ક્વેર x/2 એટલે એ થઈ ગયું ટેન સ્ક્વેર x/2. સ્ક્વેર રૂટ કેન્સલ કરશું એટલે આપણને મળશે ટેન ઇનવર્સ ટેન x/2 અને હવે ટેન ઇનવર્સ અને ટેન કેન્સલ કરી દો એટલે આન્સર આવ્યો ફક્ત x/2. તો આ MCQમાં આવી શકે છે, પરંતુ જે પ્રશ્ન નંબર આપણે 3 કર્યો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આશા રાખું છું તમને સમજાણું છે. જો કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન 3 આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. અને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જણાવજો. હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.